હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂકી કચોરીની રેસીપી. તો બજાર કરતાં ઘરે ડબ્બો ભરીને આ કચોરી ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે. આ કચોરીને ફરસાણ કચોરી પણ કહેવામાં આવે છે, જેમાં આપણે કચોરીનો મસાલો થોડો તીખો અને એકદમ ચટપટો તૈયાર કરશું. સાથે બજારમાં મળતી કચોરીને મેંદાના લોટ સાથે બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઘરે તેને ઘઉંના લોટ સાથે બનાવશું. પણ તેને એવી ટીપ સાથે તૈયાર કરશું કે તે ક્રિસ્પી અને ખાવામાં એકદમ ખસ્તા તૈયાર થશે. તો જો એકવાર આ ટ્રીક સાથે તમે સૂકી કચોરી બનાવશો તો તે સ્વાદમાં એટલી જોરદાર બનશે કે વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ખસ્તા સૂકી કચોરી માટે બહારના લેયરનો લોટ બાંધવા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો આ રીતનો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલા અજવાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને મેં અહીંયા મોણ માટે ઘીને ગરમ કરી લીધેલું છે. તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી 3 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તેને લોટમાં એડ કરી દઈએ. અને હવે શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી ઘીના મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘી એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. હવે મેં લોટ બાંધવા માટે પાણી લીધેલું છે. તો આ રીતના આંગળી અડાડી શકાય તેટલું મેં પાણી થોડું ગરમ કરી લીધેલું છે. તેને લોટમાં એડ કરતા જઈને આપણે કચોરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો અહીંયા કચોરીના લોટમાં આપણે રવો એડ કરેલો છે, એટલે સેજ ગરમ પાણીથી જો આપણે લોટને બાંધશું તો રવો એકદમ સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો થોડો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર ફક્ત અડધી ચમચીનું તેલ એડ કરી દઈએ અને દસ્તાની મદદથી લોટને ટીપી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને સારી રીતે ટીપી લીધેલો છે. આપણે તેને વધુ વાર નથી ટીપવાનો. તો હવે તેને ભેગો કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણો કચોરીના બહારના લેયરનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને ઢાંકીને ફક્ત 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આ કચોરીને આપણે ઘઉંના લોટ સાથે બનાવીએ છીએ, એટલે કચોરી ક્રિસ્પી બને એટલે આપણે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરવાનો છે. 1 કપ ઘઉંના લોટ સાથે અડધા કપ જેટલા રવાનું માપ એકદમ પરફેક્ટ છે. જો અહીંયા તમારે રવો એડ ના કરવો હોય તો તમે 1 કપ ઘઉંનો લોટ સાથે 1 કપ જેટલો મેંદાનો લોટ પણ લઈ શકો છો. સાથે કચોરીમાં આપણે ઘીને ગરમ કરીને એડ કરેલું છે. તેલ કરતાં ઘીનું મોણ એડ કરવાથી કચોરી ખાવામાં એકદમ ખસ્તા તૈયાર થાય છે. સાથે કચોરી ક્રિસ્પી રહે એટલે આપણે લોટને થોડો કઠણ બાંધવાનો છે. સાથે લોટને થોડો ટીપી લેવાથી તેનું એકદમ સ્મૂથ ટેક્સચર તૈયાર થશે. અહીંયા જો આપણે લોટને ઢીલો બાંધી દેશું તો કચોરી ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે કચોરી માટે મસાલો બનાવવા વઘારિયામાં 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા, 1 મોટી ચમચી જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. ધીમા ગેસ પર તેને 2 મિનિટ માટે શેકી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે શેકાઈને તેમાંથી સુગંધ આવવા લાગી છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લઈએ. અને હવે શેકેલા મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. અને કચોરીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. અને હવે કચોરીના મસાલા માટે મેં અડધા કપ જેટલી તળેલી મગની દાળ લીધેલી છે. તો બજારમાં આ રીતના 10 રૂપિયાના પેકેટમાં આ દાળ ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. સાથે મેં દાળ જેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે. તો આ બંને વસ્તુમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો બંને વસ્તુનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં તૈયાર કરેલું મસાલા મિક્સ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા, 2 મોટી ચમચી જેટલી કિસમિસ અને ખટાશ માટે મેં 2 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ લીધેલો છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો કચોરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. તો આપણો થોડો તીખો અને એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલો બનાવતી વખતે સૂકા મસાલાને થોડી વાર માટે રોસ્ટ કરવાથી મસાલામાં તેની એકદમ સરસ ફ્લેવર આવે છે અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. સૂકા મસાલા સાથે આપણે રેગ્યુલર મસાલાને ગ્રાઇન્ડ કરીને એક મસાલા મિક્સ તૈયાર કરેલું છે, જેનાથી કચોરીનો સ્વાદ 100% બજાર જેવો આવે છે. આ કચોરીને ફરસાણ કચોરી પણ કહેવામાં આવે છે, જેમાં મસાલામાં આપણે ફરસાણ એડ કરવાનું છે
બજારમાં મળતી સૂકી કચોરીમાં ફરસાણ તરીકે તળેલી મગની દાળ અને ગાંઠિયાને એડ કરવામાં આવે છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો. સાથે કચોરીમાં ખટાશ માટે થોડો આમલીનો પલ્પ એડ કરવાથી કચોરીનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા આમલીનો પલ્પ એડ કર્યા પછી જો તમારું કચોરીનું મિક્સર થોડું પણ છૂટું રહેતું હોય તો બાઇન્ડિંગ માટે થોડું તેલ એડ કરી દેજો, જેનાથી કચોરીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. આ મસાલામાં આપણે પાણી એડ નથી કરવાનું, કારણ કે આપણે કચોરીને લાંબા સમય સુધી સ્ટોર કરવાની છે. અને હવે કચોરી બનાવવા માટે લોટને જોઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે લોટના એક સરખા 3 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે જેથી તે ડ્રાય ન થાય. અને હવે વણતા પહેલાં પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. મીડિયમ સાઇઝના લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મોટી સાઇઝની રોટલી વણી લઈએ. તો મેં પાટલાની સાઇઝની રોટલીને વણી લીધેલી છે. હવે આ રીતની વાટકીની મદદથી તેમાંથી નાની સાઇઝની પૂરી કટ કરી લઈએ. હવે વધારાના લોટને કાઢી લઈએ અને પૂરીને ભેગી કરી લઈએ. હવે કચોરી બનાવવા માટે એક પૂરીને લઈને તેના સેન્ટરમાં કચોરીના મસાલાને રાખીને થોડો પ્રેસ કરી દઈએ. કિનારી ઉપર થોડું પાણી લગાવી દઈએ અને કિનારી ઉપર આ રીતના ચપટી લેતા જઈને તેને ભેગી કરી લઈએ. હવે અંગૂઠા અને આંગળીની મદદથી કચોરીને સીલ કરી લઈએ. ઉપરથી વધારાના લોટને કાઢીને તેની ઉપર થોડું પાણી લગાવીને તેને અંદરની બાજુએ સીલ કરી લઈએ. અને હવે હાથ વચ્ચે કચોરીને ફેરવીને એકદમ સારી રીતે સીલ કરી લઈએ. તો કચોરી એકદમ સારી રીતે સીલ થઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણી બધી જ કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે કચોરીને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં કચોરીને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી કચોરી એડ કરી દીધેલી છે. હવે આપણે તેને શરૂઆતમાં પલટાવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ પછી કચોરીને હળવે હાથે પલટાવતા જઈએ. તો આ કચોરીને આપણે ક્રિસ્પી તૈયાર કરવાની છે, એટલે તેને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાની છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો કચોરીને તળતા લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો તળાયેલી કચોરીને ઝારામાં લઈ લઈએ. તો મેં બધી જ કચોરીને તૈયાર કરી દીધી છે. ફક્ત એક વાટકી ઘઉંના લોટ સાથે ડબ્બો ભરીને કચોરી તૈયાર થઈ છે. એક કચોરીને હાથમાં લઈને તોડીને તમને બતાવું તો કચોરી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ ખસ્તા તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ડબ્બો ભરીને આપણી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. કચોરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે આપણે કચોરીને ઘઉંના લોટ સાથે બનાવી છે, એટલે ઘઉંના લોટમાં થોડો રવો એડ કરવાથી કચોરી ક્રિસ્પી તૈયાર થશે. સાથે કચોરી ખસ્તા તૈયાર થાય એટલે આપણે તેલની જગ્યાએ ઘીનું મોણ એડ કરવાનું છે અને કચોરીના લોટને થોડો કઠણ બાંધવાનો છે. સાથે કચોરીનો મસાલો આપણે થોડો તીખો અને એકદમ ચટપટો તૈયાર કરવાનો છે. અને કચોરીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.